નવસારીમાં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કાવેરી નદી ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યા છે। ચીખલી અને બિલીમોરામાં પૂરના કારણે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। જિલ્લામાં બચાવ કાર્ય માટે 2 એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। નદીઓમાં પૂર આવતા જિલ્લામાં અત્યારે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। कावेरी नदी में जो आई छू अँ दृश्य बहुत सारो है અને શિવજીની મૂર્તિ ને બધું જોવામાં સારું છે। હમણાં પાણી બહુ છે એટલે વધારે નદી બાજુ નહીં આવતા અને ઘરે રહેવું એટલું સારું છે। એ તો એમ તો સારું પણ છે પણ બીક પણ બહુ છે એટલે એની ટાઈમ નદી વધી શકે છે એટલે બહાર નહીં નીકળે એટલું સારું છે ઘરમાં। નવસારી જિલ્લા માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેને લઈને ગઈકાલ રાત્રેથી જ બેમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે નવસારીની જે લોકમાતા કાવેરી છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। નદીની જે ભયજનક સપાટી છે તે 19 ફૂટ છે, ત્યારે નદી 21 ફૂટ પર પહોંચી ગઈ છે, જેને લઈને આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અહીંના જે હરણગામ વિસ્તાર છે તેમાં પાણી ભરાવાના કારણે અનેક લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે। બીજી તરફ બિલીમોરામાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં દેસરા વિસ્તારમાં 50 થી વધુ લોકોને નગરપાલિકા દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને તેઓને શાળાઓમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની રહેવા જમવાની અને મેડિકલની સેવા પણ તેઓને આપવામાં આવી રહી છે। હાલ તો જે પ્રમાણે જિલ્લાની પરિસ્થિતિ બગડી રહી છે તેને લઈને વહીવટીતંત્ર દ્વારા 2 એસડીઆરએફની ટીમ જિલ્લા માટે તૈનાત કરી દેવામાં આવી છે। એક નવસારી અને એક બિલીમોરામાં આ ટીમો તૈનાત છે, તેમના દ્વારા ખડે પગે કામ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ જિલ્લા તંત્ર દ્વારા પણ લોકોને પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે કે તેઓ બિનજરૂરી રીતે ઘરની બહાર ના નીકળે અને પોતાને સુરક્ષિત રાખે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।